જય સિયારામ મિત્રો, અમે શ્રી બાળમુકુંદ હનુમાન ગ્રુપમાંથી છીએ. અત્યારે અમે કેશવનગરમાં એક સેવા કરવા છે. તે દાદાને બતાવતું નથી અને તે દાદાને અમે 1 મહિના પહેલા રાશનની કીટ આપીને છીએ. અત્યારે મહિનો પૂરો થયો અને બીજા મહિને અમે તે દાદાને રાશનની કીટ આપવા છીએ. ચાલો દાદાની મુલાકાત લઈએ. દાદા મજામાં? બેહો છોકરા નીચે બેસો. શું દાદા તબિયત પાણી? ગામમાં જતો હતો. પગ ગોઠણ દુકાન ચીકડી દુકાન લઈ લીધી. લઈ જતા ગોઠણ દુકાન એવું છે. બીજું કઈ નહીં. બાકી કેવાક છે તબિયત પાણી? સારું ને? બોલો બાકી બીજું. ખાવા પીવાનું આપો છો? તકલીફ નથી પડતી ને? બીજું ઘટે શું દાદા આમાં? ઘટે ને તો ચા પાણી કરવાનું હોય તો આપો છો ભૂકી નહીં. હા તો આપો કેવું લેવાનું હોય તો જરૂર પડે પૈસાની તો. ના ના, એ અમે દાદા વિચારવી છે. તમારું ટૂંક સમયમાં કરી નાખશું. એ જેટલો અમારથી થાય ને એટલું અત્યારે એ તો બરાબર છે. એ તો વાંધો નહીં. તમે કાંઈ ખરા આશીર્વાદ આપો એટલે તો અમે બધા આગળ જઈએ દાદા. બીજું આમાં શું ઘટે છે? કીટમાં કઈ ઘટે છે? લોટ કે તેલ કે એવું કઈ? બધા જમવાનું વ્યવસ્થિત બનાવી દે છે? એમાં કઈ ખાવા પીવામાં બીજી તકલીફ નથી પડતી ને? ન બનાવી દે કે એવું કઈ નહીં. પેટ ભરીને મસ્ત જમીન આરામ કરો છો ને? બોલો બાકી તમે બીજી કઈ તકલીફ પડતી હોય તો આ ખાવા સિવાય? ખાવા સિવાય કોઈ બીજું કઈ નું રહેવાનું કે થઈ જાય ને. બોલો છોકરા, તમારે કઈ વાત કરીશ દાદા? અરે તમારે કઈ વાત કરીશ? અરે મહિના થઈ રહેશે ને કીટ? શાંતિથી ખાઈ પીને દેવું છો ચોપડે. બીજી કઈ તકલીફ નથી પડતી? બીજું કઈ નહીં. તો ભાઈ અમને ખબર પડે કીટમાં ફેરફાર કરવાની તકલીફ પડતી હોય. તમને ફેરફાર કરવાની ભાઈ જે વસ્તુ વધારે ઘટતી હોય થોડીક આ વખતે વધારે લાગે. ખાવાની વસ્તુ તો માપ જ આવે છે. એવું કઈ સારી નથી પડતી. ખોટું ન કહેવાનું. બરોબર. ખોટું ભેગ કરીને બગાડવાનું એવું મન નથી ભગવાન હોય. ના સાચી વાત છે. બાકી આપણે ખાઈ પીને આનંદ કરવો દાદા, બરોબર ને? ખોટું બોલીને લેવું પેલું કરવું નહીં એવો ધંધો મારો નથી. ખોટા બોલીને 5 રૂપિયા ખાધા નહીં બીજા બધી ભલે આમને ભૂખ્યા બે પણ એ નહીં કરવાનું. પગની દવા લેવા જતા હતા એમ ને તમે? આ ઠીકડી કે શું હાલના લઈ લઈને દુખાવો મોડો રસ એ હમણાં દુખતો નતો. હમણાં દુખાવ એવું છે? પેલો કાંઈ નતું દુખાવ. બોલો બાકી બીજું આ સિવાય કઈ ઘટતું હોય તો અમને કહી દેજો. ખાવા ખાવા પીવામાં પીવામાં કાંઈ પણ ઘટતો નહીં. ખાવા પીવાનું લાવો બરોબર જ છે. બરોબર જ છે ને? ખીચડીના ટાઈમે ખીચડી બનાવી નાખવી કે રોટલી બનાવી નાખવી, બસ દાળ બનાવી નાખવી, એવું કાંઈ છે. એમાં અમે રાજી છીએ. તમે શાંતિથી ખાવ છો અને એમાં બસ અમને એવા સારા આશીર્વાદ આપો. આશીર્વાદ ઠાકોર ભગવાન તમને સાજુ આપે તેને મને જો. હા બરોબર છે દાદા. હા ભાઈ તમારે અહીંયા આવો ને ભાઈ, 2 મિનિટ આવો ને. એ અમારો હળબેન છોકરો છે. જે હતો ને નાનો છોકરો હતો. આ ભાઈ કોણ? એ અમારો હળબેન છોકરો રહે પડકે અહીંયા ઘરે હોય ને લઈ જાય ગામમાં છે. બીજી કઈ દાદાને ખાવા પીવાની તકલીફ અમારા ભાઈ દાદા હવે જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એનું ધ્યાન રાખજો. ભગવાન કાંઈક તમને આપશે. સારા કામ કરો ને તો સારી વસ્તુ જોવા મળે.
બરોબર મારા ભાઈ. બોલો તમારે કઈ કેવું છે? બીજું કઈ ઘટતું નથી ને? ખાવા પીવામાં કોઈ જાતની તકલીફ નથી પડતી ને? તો વાંધો નહીં મારા ભાઈ, હો. દાદા છોકરાઓને સારા આશીર્વાદ આપો અમને, બસ કે અમે આવું ને આવું સારું કામ કરવી, ગરીબ માણાની સેવા કરવી, બસ. હારા આશીર્વાદ મારા તો આશીર્વાદ છે ને મારા કે તમે આપો તો હું ખાવું તમને ભગવાન આગળ વધારે તમે મને આપો અને બાપા સીતારામ તમને આગળ વધારે. કીટ આપી દે હાલો છોકરા. શ્રી બાલમુકુંદ હનુમાન દાદાની જય. અમે શ્રી બાલમુકુંદ હનુમાન દાદા ગ્રુપ માંથી છીએ. અમે કેશવનગરમાં એક દાદાની બીજી સેવા કરીને આવી છીએ. તમે વિડીયોમાં જોયું હશે કે દાદાની પરિસ્થિતિ ખૂબ નબળી હતી, તો તે દાદાને અમે